કચ્છમાં વિનાશ વેરનારી કંપનીનો વિરોધ હજી પણ યથાવત છે। જૈન મહારાજને વિનાશ વેરનારી કંપનીનો વિરોધ કર્યો છે। કેમિકલ કંપનીથી પર્યાવરણને મોટું નુકસાન થશે। આ કેમિકલ કંપની જીવસૃષ્ટિનું નિકંદન કાઢી નાખશે। 3.5 વર્ષથી કંપનીનો વિરોધ થઈ રહ્યો છે। સૂત્રાપાડામાં જ્યાં કંપની આવેલી છે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। જૈન મહિલાઓએ પણ કંપનીનો ભારે વિરોધ કર્યો। કેમિકલ કંપનીથી ગૌચરની જમીનને નુકસાન થશે। કેમિકલ કંપનીથી પર્યાવરણને નુકસાન થાય તે અમને સ્વીકાર્ય નથી। હવા, પાણી અને જમીન ખરાબ થશે તો કોણ અહીં આવશે? આવી કંપનીઓ અહીં ન આવવી જોઈએ તેવી સરકારને અપીલ કરી છે। માંડવી તાલુકાના બાળા ગામ પાસે જ્યારે જીએસસીએલ આવી રહેલ છે ત્યારે અહીંના જે ગ્રામજનો છે એનો વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 20 જેટલા ગામો વિરોધ કરી રહ્યા છે। ત્યારે અહીંના જૈન મહાજન જે રહે તો મુંબઈ છે, પરંતુ ઘણા વર્ષોથી એટલે કે પેઢી દર પેઢીથી એ લોકો અહીં જે જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મુંબઈ વસતા આ જે મહારથીઓ છે તેઓ ધંધા રોજગાર અર્થે મુંબઈ સ્થાયી થયેલા છે, પરંતુ વતનને ભૂલ્યા નથી। અહીંયા જીવદયાની પ્રવૃત્તિ હોય કે આરોગ્ય હોય, શિક્ષણ હોય, તો આ જે પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે જીએસસીએલ કંપનીનો વિરોધ કરવામાં આવે છે। શા માટે વિરોધ કરવામાં આવે છે? આખા કચ્છમાં ખાલી માંડવી તાલુકો બચ્યો છે જ્યાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી નથી। એટલે અમારી ઈચ્છા છે અહીંયા કોઈ ટુરિસ્ટ કે એવું કોઈ ઇન્ડસ્ટ્રી આવે તો અમને બિલકુલ વાંધો નથી। બાકી આ કેમિકલ ઝોનથી અમે બચવા માંગીએ છીએ। ને બાળાની નજીક બહુ જ દરિયા કિનારે બહુ જ સરસ જીવસૃષ્ટિ છે, જે બચી જાય એ જૈન સમાજની અને દરેકની ઈચ્છા છે। ખાસ કરી વાત કરવામાં આવે તો જીવદયાની પ્રવૃત્તિ તો થઈ રહી છે, પણ જીએચસીએલ કંપની આવી રહી છે ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે। અલગ અલગ ગામોમાં વિરોધ થઈ રહ્યો છે। આપ અહીંયા જૈન શ્રેષ્ઠી તરીકે રહો છો, કઈ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે, વિરોધ શા માટે કરાય? કચ્છવાળા જૈન મહાજનનો પ્રમુખ કીર્તિભાઈ સાવલા બોલું છું। આજે અમારા આજુબાજુના 20 ગામ બફર ઝોન જે જીએસએલ કંપનીનો એટલો વિરોધ કર્યો, પહેલી સુનાવણી, બીજી સુનાવણી, અમારા 250-300 પ્રશ્નના જવાબ ન મળ્યા અને કેન્દ્ર સરકાર એને મંજૂરી આપે છે એ વાતની અમને નવાઈ લાગે છે। અમને દુઃખ થાય છે કે આપ સરકાર બી આપના ભાગીદાર બનો છો। જીએસએલ કંપનીના જે ઓનર છે એમને બી મારી વિનંતી છે, આપ એક વખત અહીંયા આવો। બાળાનો આ દરિયાની જે સૃષ્ટિ છે, પર્યાવરણ છે, એમને આપ નિહાળો, જુઓ। અમારો વિરોધ નથી કોઈ બી ઉદ્યોગ આવે, પણ આ જે કેમિકલ ઝોન પાવર પ્લાન્ટ છે એનો અમારો સખત વિરોધ છે। મહાજનની અમારી ધાર્મિક પ્રવૃત્તિઓ, અમારા સાધુ મહાત્માઓ ઉગ્ર વિહાર કરીને જ્યારે બાળા આવે છે, અમારા ગામના ભાઈ બહેનો પણ હવા ફેર કરવા માટે માદરે વતન આવે છે। અને મોટામાં મોટું વિપස්සનાનું કેન્દ્ર એમનો બી સખત વિરોધ કરવામાં આવ્યો છે। ઘણી તકલીફો છે, જીવ સૃષ્ટિની આ પ્લાનથી બરબાદ થવાનું છે। મારી આપને એક નમ્ર વિનંતી છે કે આપ ઉદ્યોગનો અમારો વિરોધ નથી, કોઈ પણ ઉદ્યોગ આવે, પણ જે કેમિકલ પ્લાન્ટ છે, પાવર પ્લાન્ટ છે, એનો અમારો સખત વિરોધ છે। મહેરબાની કરીને તમે આના ઉપર ફેર વિચારણા કરો અને ફરીથી અમારા જે ગામજનોનો જે આક્રોશ છે, એની જે પ્રશ્નો છે એનો આપ પેલા ઉકેલ લાવો અને પછી એના માટે તમે કઈ ઉગ્ર નિર્ણય લેશો તો વ્યાજબી હશે। ફરી આપને મારી વિનંતી છે, આ જી ન્યૂઝના માધ્યમથી અમારો અવાજ તમારી પાસે પહોંચે અને ભગવાન તમને સદબુદ્ધિ આપે તો આ કાર્યમાં અમને સફળતા મળશે। ખાસ કરીને જીએસસીએલ આવે છે, ભગવાન એમને સદબુદ્ધિ આપે, સરકાર કાંઈક વિચારણા કરે, તમારું શું કહેવું છે? અમારું કહેવું છે કે 3.5 વર્ષથી બાળા જૈન મહાજન અને ગ્રામવાસીઓ આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે, છતાં પણ એમને મંજૂરી આપવામાં આવી છે, એનો કંઈ વિચાર કર્યો નથી। જીવસૃષ્ટિનો, પશુપાલનનો અહીંયા ધંધો ચાલે છે, ડેરી ઉદ્યોગ ચાલે છે, એ બધા વેડફાઈ જશે। એટલા માટે નમ્ર વિનંતી છે સરકારને કે આને અહીંયા બાળામાં જીએસએલ કંપનીને આવવા નહીં દે। ખાસ કરીને પર્યાવરણ બાબતે આપ ઘણો બધો અભ્યાસ કર્યો છે,